નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આ પવિત્ર વિડીયોમાં. હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું કે ભગવાન સારા માણસોની પરીક્ષા શા માટે લેતા હોય છે. જો તમે આ પવિત્ર વિડીયો સાંભળી રહ્યા છો તો અંત સુધી સાંભળો. આ વિડીયોને અધૂરું છોડવાની ભૂલ ક્યારે પણ ન કરતા, કેમ કે આ વિડીયો પૂરું સાંભળવાથી મન ચાહ્યા ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો વિડીયોને પ્રારંભ કરીએ. ઘણીવાર ભક્તો અને સાધકોના જીવનમાં એવો સમય આવતો હોય છે જે સમયે માણસ પોતે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને એવા સમયે માણસનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. ઘણા બધા એવા માણસો પણ હોય છે જે ભગવાનનું નામ લેવાનું પણ છોડી દે છે અને તે પોતે નાસ્તિક બની જાય છે, કેમ કે એ લોકો તે પરિસ્થિતિને સહન નથી કરી શકતા અને એવા લોકો સમજી પણ શકતા નથી કે એમની સાથે આવું કેમ થઈ રહ્યું છે. જે લોકો પૂજાપાઠ કરે છે, ભગવાનની સેવા કરે છે, તેમના દિમાગમાં ફક્ત એક જ વિચાર આવતો હોય છે કે તેમને ખૂબ જ સુખ મળે અને તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય. પણ ભગવાન શિવજી કહે છે કે સુખ તમે ભોગવો છો તો તમારા ભાગનું દુઃખ કોણ ભોગવશે. દોસ્તો, આ પવિત્ર વિડીયોમાં ડૂબી જાઓ એના પહેલાં મહેરબાની કરીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જ્યારે જે પરીક્ષા આપણી લેવાય છે, જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, ત્યારે આપણી સાથે અમુક ઘટનાઓ જરૂરથી બનશે. એવા સમયે આપણે પોતાને કેવી રીતે મજબૂત બનાવવા. દોસ્તો, જીવનમાં સુખ ભોગવવાની સાચી મજા તો ત્યારે જ આવે છે જ્યારે તમે જીવનમાં દુઃખ ભોગવેલું હોય. કેમ કે આપણે કોઈ લીટીને ટૂંકી કરવી હોય તો તેની બાજુમાં ફક્ત એક લાંબી લીટી દોરી દો તો પહેલી લીટી એની મેરે જ ટૂંકી થઈ જશે. એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, પરેશાની આવે છે, ત્યારે જ આપણને ખબર પડે કે સુખની અસલ વેલ્યુ શું હોય છે. એક ભૂખ્યા માણસને જ ખબર હોય છે કે અન્નની વેલ્યુ શું છે, અન્ન કેટલું જરૂરી છે. જેના શરીર ઉપર કપડાં ન હોય એ જ કપડાની અસલ વેલ્યુને જાણતા હોય છે. જેની પાસે ઘર નથી રહેવા માટે એ જ જાણે છે ઘરની વેલ્યુ શું છે. એટલે જ દુઃખ જ્યારે પણ આપણા જીવનમાં આવે છે ત્યારે જ સુખની વેલ્યુ અને તેનો અનુભવ થાય છે. આમ તો આ દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જેને સુખ દુઃખનો અનુભવ ના થયો હોય. ભગવાન શિવ કહે છે દુઃખ અને સુખ એ બધું એ માણસોના કર્મો પર આધારિત હોય છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવા કર્મો પણ નથી કરી શકતો જેને ફક્ત સુખ જ પ્રાપ્ત થાય અને કોઈ વ્યક્તિ એવા કર્મો પણ નથી કરી શકતો જેને ફક્ત દુઃખ જ પ્રાપ્ત થાય. પૂર્વ જન્મોથી જ આ કાર્ય ચાલતું આવ્યું છે. એટલા માટે દુઃખ પણ ભોગવવું પડે છે અને સુખ પણ ભોગવવું પડે છે. કુદરતનો પણ આ જ નિયમ છે. જ્યારે આપણે પૂજાપાઠ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પરીક્ષા લે છે. ત્યારે આપણે આ બધી વાતોને સમજી શકતા નથી કે તેઓ આપણી પરીક્ષા શા માટે લે છે. અમુક લોકો પૂજા પણ એટલા માટે કરતા હોય છે કે એમના જીવનમાં ક્યારે પણ પરેશાની ન આવવી જોઈએ. જો એમને ક્યારેક નાની એવી મુસીબત આવી જાય તો તેઓ સીધા જ ભગવાનને દોષ આપવાનું શરૂ કરી દે છે. તેઓ ભગવાનને સવાલ કરવા લાગે છે કે હું તો તમારી રોજ પૂજા કરું છું, હું તો ભગવાન તમારો ખૂબ જ મોટો ભક્ત છું, તો પણ મારા જીવનમાં સમસ્યાઓ કેમ આવી રહી છે, મારે દુઃખોનો સામનો કેમ કરવો પડે છે. આ બધું સમજાવવા માટે ભગવાન ભોલેનાથ દેવી પાર્વતીને એક કથા અનુસાર સમજાવે છે. એક વ્યક્તિ હતો જે ભગવાનની ખૂબ જ પૂજા કરતો હતો. એકવાર એના પગમાં કંઈક વાગી જાય છે અને એને ચાલવામાં થોડીક તકલીફ પડવા લાગે છે અને તે બીજા દિવસે સીધો જ ભગવાનના મંદિરમાં જાય છે અને ભગવાનને દોષ આપવાનું શરૂ કરી દે છે કે હે ભગવાન,
હું તો રોજ તમારી પૂજા અર્ચના કરતો હતો, રાત દિવસ તમારું જ સ્મરણ કરતો હતો, તો પણ તમે મારું એક્સિડન્ટ કરાવી દીધું. અને તે જ દિવસે રાત્રે આ વ્યક્તિ સૂતેલો હોય છે ત્યારે ભગવાન શિવજી તેના સ્વપ્નમાં આવે છે અને એને એ એક્સિડન્ટની પૂરી ઘટના ફરીથી બતાવવામાં આવે છે અને કહે છે કે આ કોઈ નાનું મામૂલી એક્સિડન્ટ ન હતું, આ એક ખૂબ જ ભયંકર એક્સિડન્ટ થવાનો હતો, જેમાં તારું મૃત્યુ નક્કી જ હતું. પણ ક્યોંક ને ક્યોંક તારા કર્મ, તારી પૂજા અર્ચના, મારું નામ આ બધું લેવાના કારણે આવડું મોટું એક્સિડન્ટ એક નાના એવા સામાન્ય અકસ્માતમાં બદલાઈ ગયું અને તને ખાલી જરાક જ એવું પગમાં વાગ્યું છે. ત્યારબાદ એ વ્યક્તિ સમજી જાય છે કે ભગવાનને કારણે એ કેવડી મોટી સમસ્યામાંથી બહાર આવ્યો છે. એટલે દોસ્તો, ભગવાન જ્યારે પણ આપણી પરીક્ષા લે ત્યારે તે આપણને એના લાયક બનાવે છે કે આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ. ભગવાન દુઃખને ક્યારેય ઓછું નથી કરતા અને ના તો આપણા જીવનમાંથી દુઃખોને હટાવે છે. દુઃખ તો આપણે આપણા જીવનમાં ભોગવવું જ પડે છે. દુઃખ તો આપણા જીવનમાં આવશે જ, પણ એ દુઃખો સામે લડવાની ક્ષમતા, એ દુઃખો સામે લડવાની શક્તિ આપણને ભગવાન ચોક્કસથી આપે છે. અને જ્યારે આપણી અંદર દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય છે ત્યારે તે દુઃખ આપણને દુઃખ નહીં લાગે. એના સહિત ભગવાન શિવ માતા પાર્વતીને બીજું ઉદાહરણ આપીને સમજાવે છે કે એક વ્યક્તિ મરચાં ખાઈ રહ્યો હતો. જ્યારે તેને તીખાશનો અહેસાસ થાય છે ત્યારે તેને એક ગોળની ગોળી ખાઈ લીધી અને એને આરામ થઈ ગયો. ત્યારે તે વ્યક્તિને બીજો વ્યક્તિ પૂછે છે કે શું તે મરચાંની તીખાશ ખતમ થઈ ગઈ? ત્યારે પહેલો વ્યક્તિ જવાબ આપે છે, ના, બિલકુલ નહીં, મરચાંનું તીખાપણું તો એટલું જ છે, પણ તે ગોળની ગોળીએ મરચાંના તીખાપણાને સહન કરવાની શક્તિ આપી દીધી, જેના લીધે મને જરાય એવું નથી લાગ્યું કે મેં મરચાં ખાધ્યા છે. ભગવાન આપણા જીવનમાં જે કંઈ પણ રોલ પ્લે કરે, આપણા જીવનમાં એનું જે પણ કાર્ય હોય છે કે એ આપણને એટલી જ ક્ષમતા પ્રદાન કરી દે છે, તે આપણને એટલી જ શક્તિ આપી દે છે કે તે દુઃખ આપણને દુઃખ લાગે જ નહીં. એટલા માટે ભગવાનને દોષ ન દેવો જોઈએ અને આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ. આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. અને હવે આપણે એ સમજીએ કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા લે છે તો કેવી રીતે લે છે અને એ કેવા સંકેતો આપે છે કે આપણે જાણી શકીએ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે. જ્યારે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા હોય છે ત્યારે ઘણીવાર એવું બને કે આપણે જમવા બેઠા હોઈએ અને આપણા દરવાજા ઉપર અચાનક કોઈ વ્યક્તિ આવી જાય જે ભૂખ્યો હોય, અથવા તો માગવાવાળો આવી જાય, અથવા કોઈ જનાવર જેવા કે કૂતરો અથવા ગાય અથવા તો બિલાડી આવી જાય અને એવા સમયે આપણે આપણી થાળીમાંથી રોટલી ખવડાવી દઈએ છીએ. એનો મતલબ એ છે કે ભગવાન પ્રસન્ન થઈ જશે. ઘણા લોકો પોતાની થાળીમાંથી નહીં પણ ઘરમાંથી રોટલી આપી દે છે, પરંતુ આપણે આપણી થાળીમાંથી જ રોટલી આપી દેવી જોઈએ. કેમ કે એનાથી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોઢાનો કોળિયો બીજાને આપી દીધો અને આને ખૂબ જ મોટું દાન માનવામાં આવે છે. જો તમને આવા લક્ષણો જોવા મળે છે તો સમજી લેવું કે ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા છે. ઘણીવાર ભગવાન આપણી પરીક્ષા એવી રીતે પણ લેતા હોય છે કે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ વ્યક્તિ એવી હાલતમાં મરે કે તે ઠંડીથી ધ્રુજતો હોય અને અચાનક આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે એ વ્યક્તિને ધાબળો અથવા તો સ્વેટર આપી દઈએ છીએ. આ પણ ખૂબ જ મોટું દાન માનવામાં આવે છે. કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવવું અથવા કોઈ જરૂરિયાતમંદને વસ્ત્રોનું દાન આપવું, આવા કાર્યો કરવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે. બસ આપણે ક્યારે પણ ભગવાન ઉપર આપણો વિશ્વાસ ડગમગાવા ના દેવો જોઈએ, કેમ કે તેઓ સદાય આપણી સાથે જ રહે છે.
તમે સુદામાનું દ્રષ્ટાંત પણ જરૂરથી સાંભળ્યું હશે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેમના મિત્ર પણ હતા. એ તો એટલા ગરીબ હતા કે એમના ઘરમાં 2 ટાઈમનું ભોજન પણ ન હતું. જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે ત્યારે લોકો એમના ઉપર હસવા લાગે છે અને કહેવા લાગે છે કે દ્વારકાધીશના મિત્ર આ કેવી રીતે હશે. પરંતુ સુદામાજીએ ક્યારે પણ શ્રી કૃષ્ણના નામને નથી છોડ્યું. એમના ઉપર એમનો વિશ્વાસ અતૂટ હતો. જ્યારે તેઓ જમવા બેસતા ત્યારે સૌથી પહેલાં તે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા હતા. ત્યારબાદ એમની કિસ્મત એવી પલટી જાય છે કે જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં હતા ત્યારે સુદામાજીનો મહેલ તૈયાર થઈ રહ્યો હતો અને આજે પણ શ્રી કૃષ્ણની સાથે સુદામાનું નામ પણ લેવાય છે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.